વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, 2024 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા। તો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં અંકગણિત, ભાષા એટલે કે ગુજરાતી અને માનસિક યોગ્યતા કસોટી। તો માનસિક યોગ્યતા કસોટીમાં કુલ 10 પ્રકાર પૂછાશે। તેમાંથી 1 થી 5 પ્રકાર વિશે આપણે અગાઉ વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ। આજે 6થો પ્રકાર, જે માનસિક યોગ્યતા કસોટીનો 6થો પ્રકાર છે, તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું। પ્રકાર 6 છે ભૌમિતિક રચના પૂર્ણ કરો। તો એક આકૃતિ આપેલી હોય છે તેને અને ભૌમિતિક રચના જે છે તે પૂર્ણ કરવાની હોય છે। તો અહીં સૂચના આપેલી છે કે આવા પ્રકારના પ્રશ્નમાં એક કોયડા એટલે કે સમસ્યા આકૃતિ આપવામાં આવે છે। આકૃતિમાં ચોરસ હોય, ત્રિકોણ અથવા વર્તુળનો કેટલોક ભાગ અથવા ટુકડો બતાવેલો હોય છે। આવા ભાગ સાથે ઉત્તર એટલે કે જે 4 ઓપ્શન આપેલા હોય છે તે આકૃતિમાંનો એક ભાગ જોડવાથી ચોરસ, ત્રિકોણ અથવા વર્તુળ પૂર્ણ થઈ શકે છે। 4 ઓપ્શનમાં જે આકૃતિનો ભાગ કોઈપણ અંશે ફેરવીને તિર્યક, આડો, ઊભો વગેરે બતાવવામાં આવેલો હોય છે। સમસ્યા આકૃતિના ટુકડાની ધાર ધ્યાનપૂર્વક જુઓ। આ રેખાથી બનતી રચના જેવી જ રચના ઉત્તર આકૃતિમાં શોધો, અથવા સમસ્યા આકૃતિમાં ટુકડાની રેખા પેન્સિલ વડે દોરીને ચોરસ, ત્રિકોણ અથવા વર્તુળ પૂર્ણ કરો। આ તૈયાર થયેલ ચોરસ, ત્રિકોણ અથવા વર્તુળનો બીજો ટુકડો કઈ આકૃતિને મળતો આવે છે તે ધ્યાનપૂર્વક જુઓ। તો એક ઉદાહરણ આપેલું છે, તો ઉદાહરણ જોઈશું એટલે તમને વધુ ખ્યાલ આવશે। આ એક આકૃતિ આપેલી હોય છે, આવી કોયડા આકૃતિ આપેલી હોય છે, તો તેને આપણે ત્રુટક રેખા વડે ચોરસ પૂર્ણ કરવો, એટલે કે ત્રુટક રેખા વડે અહીં ચોરસ પૂર્ણ કરીશું। આ રીતે ત્રુટક રેખા દોરી અને ચોરસ પૂર્ણ કર્યો। હવે જે આ ભાગ વધ્યો છે, અહીં આ ભાગ જે બન્યો છે, આ રીતે જે ભાગ બન્યો છે ચોરસ દોરતા આખો પૂર્ણ ચોરસ થયું, અને આ રીતે જે ભાગ બન્યો છે આવો ભાગ 4 ઓપ્શનમાં આપેલો હોય છે, અને 4 ઓપ્શનમાંથી આપણે સિલેક્ટ કરવાનો હોય છે કે અહીં આવો ભાગ જોડવાથી આખી આકૃતિ પૂર્ણ બને છે। તો તે આપણો સાચો જવાબ છે। આ રીતે પ્રકાર 6 ભૌમિતિક રચના પૂર્ણ કરવાની હોય છે, અને વિદ્યાર્થી મિત્રો, આવા 4 પ્રશ્નો નવોદયની પરીક્ષામાં પૂછાતા હોય છે। નમૂનાના પ્રશ્નો, તો અહીં નમૂનાના પ્રશ્નો જોઈશું તો અહીં તમને સૂચના આપવામાં આવેલી હોય છે કે નીચેના પ્રત્યેક કોયડા સમસ્યા આકૃતિમાં ચોરસ, ત્રિકોણ અથવા વર્તુળનો એક ભાગ આપેલો છે, અને બીજો ભાગ 4 ઓપ્શન જે A, B, C અને D એમ જમણી બાજુ ઉત્તર આકૃતિમાં આપેલા હોય છે। જમણી બાજુની આકૃતિમાંથી તે આકૃતિ શોધો જેને કારણે ચોરસ, ત્રિકોણ અથવા વર્તુળ પૂર્ણ થાય, અને જે ઓપ્શન આવે છે, જે સાચો જવાબ આવશે તેની સામે આ રીતે ઓપ્શનમાં સિલેક્ટ કરવાનું હોય છે। A, B, C, D જે ઓપ્શન આવે તે રીતે આ રીતે કાટું રાઉન્ડ કરવાનું હોય છે। પ્રશ્ન જોઈશું 1, તો એ પ્રશ્ન 1માં આ રીતે આકૃતિ આપેલી છે અને 4 ઓપ્શન આપેલા છે, ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન C અને ઓપ્શન D। તો એ વર્તુળ અર્ધવર્તુળ આપેલું છે, તો તેને આપણે પૂર્ણ વર્તુળ કરીશું, એટલે ત્રુટક રેખાથી દર્શાવીશું। તો આ રીતે પૂર્ણ વર્તુળ થશે। હવે તેના પર જે રેખા આપેલી છે તે રેખાને જે બોર્ડર છે, નવી આકૃતિ દોર્યો એ ભાગ આ રીતે આખો કાટો પેન્સિલથી કરીશું, એટલે આપણને ખ્યાલ આવશે કે 4 ઓપ્શનમાં આવો ઓપ્શન કયો છે। તો 4 ઓપ્શનમાં જોઈશું તો આ રીતનો ઓપ્શન છે તે C નંબરનો ઓપ્શન છે, એટલે અહીં C નંબરનો ઓપ્શન આપણે અહીં જોઈન કરીશું તો આખું પૂર્ણ વર્તુળ થઈ જશે, એટલે કે આપણો સાચો જવાબ છે C। આ રીતે વિદ્યાર્થી મિત્રો, ભૌમિતિક રચના પૂર્ણ કરો। 4 પ્રશ્નો નવોદયની પરીક્ષામાં પૂછાય છે। પ્રશ્ન 2, અહીં એક આકૃતિ આપેલી છે અને 4 ઓપ્શન A, B, C, D આપેલા છે। તો આ આકૃતિ છે, અહીં અર્ધ ચોરસ આપેલ છે, તો તેને પૂર્ણ ચોરસ કરીશું। તો તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પૂર્ણ ચોરસ કરવાનો, અથવા તો ત્રુટક રેખાની મદદથી પૂર્ણ ચોરસ કરીશું। તો આ રીતે પૂર્ણ ચોરસ કરીશું તો આ રીતે થશે। ફૂટપટ્ટીની મદદથી ઉપયોગ કરીશું તો કમ્પ્લીટ ચોરસ થશે। આ રીતે થશે, એટલે કે આ ત્રુટક રેખા દર્શાવીશું અથવા તો રેખા દર્શાવીશું, અને જે ભાગ આપેલ છે એને કાટા પેન્સિલથી અહીં કાટું કરીશું, એટલે આપણને ખ્યાલ આવશે કે 4 ઓપ્શનમાં કયો ઓપ્શન આ રીતે આપેલ છે। હવે અહીં એક આકૃતિ બની છે, પેન્સિલથી આપણે જે કાટું કર્યું છે તે આ રીતની 4 ઓપ્શનમાં જોઈશું આકૃતિ, તો આપણને ખ્યાલ આવશે કે સાચો જવાબ મળી જશે।
તો આ પ્રમાણે આકૃતિ અહીં એ નંબરની આકૃતિ છે, અહીં જે પેન્સિલથી કાટું કર્યું છે અને આકૃતિ પૂર્ણ કરી છે ચોરસની, તે એ નંબરમાં આપેલી છે, તો સાચો જવાબ છે એ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રશ્ન પૂછાય છે. અહીં નંબર 3 જોઈશું તો અહીં ત્રિકોણ આપેલ છે, પણ કેવો અર્ધ ત્રિકોણ આપેલ છે, તો અહીં તેને પૂર્ણ ત્રિકોણ કરીશું. પૂર્ણ ત્રિકોણ બનાવીશું તો આ રીતે રેખા દોરી અને પૂર્ણ ત્રિકોણ બનાવીશું. હવે રેખા દોરી અને જે બોર્ડર હતી એ બોર્ડરને આપણે પેન્સિલથી કાટું કરીશું, એટલે આપણને ખ્યાલ આવી જશે 4 ઓપ્શનમાં. હવે આ રીતને જે નવી આકાર બન્યો છે, આ 4 ઓપ્શનમાં જોઈશું તો 4 ઓપ્શનમાં આ પ્રમાણેનો આકાર ડીમાં આપેલ છે. તો આ જે પેન્સિલથી દોરેલું છે તે ભાગ ડીમાં આપેલ છે, તો ડી નંબરનો ભાગ અહીં આપણે આ આકૃતિમાં જોઈન્ટ કરીશું તો આખી પૂર્ણ ત્રિકોણ બની જશે. તો સાચો જવાબ છે ડી. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં અહીં એક આકૃતિ આપેલ છે અને 4 ઓપ્શન A, B, C, D આપેલ છે. તો અહીં આકૃતિ આપેલ છે તેને આપણે પૂર્ણ ચોરસમાં ફેરવીશું. તો પૂર્ણ ચોરસ કરીશું તો આ પ્રમાણે બનશે. અહીં રેખા વડે દર્શાવીશું, તો અહીં પેન્સિલથી રેખા દોરવાની એટલે તમને ખ્યાલ આવી જશે. આ પ્રમાણે ચોરસ કે લંબચોરસ આકાર બની ગયો. હવે જે બોર્ડર આવી છે આકાર નવો દોર્યો, એ બોર્ડરને પેન્સિલથી કાટું કરીશું એટલે આપણને ખ્યાલ આવી જશે. આ રીતે પેન્સિલની મદદથી કાટો આકાર દોર્યો એટલે આ પ્રમાણેનો આકાર જે 4 ઓપ્શનમાં જોઈશું, તો કયો ઓપ્શન છે તે આપણો સાચો જવાબ છે. તો આ આકાર જોયું એટલે ખ્યાલ આવી જશે કે B, D એવા આકાર તો આવતા જ નહીં, એટલે એ ઓપ્શન તો જવાબ આવશે જ નહીં. તો આ પ્રમાણેનો આકાર એમાં છે, એ ઓપ્શન છે તેમાં આ પ્રમાણેનો આકાર છે, તો સાચો જવાબ છે એ. તેમાં આ રીતે રાઉન્ડમાં જે ઓયામણ શીટ આપવામાં આવે છે તેમાં આ રીતે એ ઉપર રાઉન્ડ કરવાનું હોય છે. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં અહીં અર્ધવર્તુળ આપેલ છે, તો અર્ધવર્તુળને આપણે પૂર્ણ કરીશું. પૂર્ણ કરવા માટે અહીં જે બાકીનો ભાગ છે તે દોરીશું. તમને ખ્યાલ આવે એ રીતે તમારે દોરવાનું રહેશે, એટલે તમને ખ્યાલ આવી જશે. આ રીતે દોરીશું અને જે બોર્ડર આપે છે જે એના ઉપર પેન્સિલથી કાટું કરીશું એટલે આપણને ખ્યાલ આવી જશે. આ પ્રમાણે જે નવો ભાગ દોરેલો છે તે આ પ્રમાણે છે. 4 ઓપ્શનમાં જોઈશું તો આપણને ખ્યાલ આવી જશે કે આ ભાગ કયા છે. તો આ ભાગ છે તે C પણ નથી, A પણ નથી અને D આ બહારનો ભાગ છે, એ આ અંદરનો ભાગ છે એટલે B પણ નથી. તો સાચો જવાબ છે D. તો અહીં સાચો જવાબ આવશે D. D ભાગ જે આપેલ છે તે અહીં જોઈન્ટ કરીશું તો આખું રાઉન્ડ બની જશે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જોઈશું એટલે તમને વધુ ખ્યાલ આવશે. અહીં સ્વાધ્યાય આપેલ છે. તો અહીં પ્રશ્ન 1 સ્વાધ્યાયમાં અહીં એક ત્રિકોણ આપેલ છે અને 4 ઓપ્શન આપેલ છે. તો 4 ઓપ્શનમાં કયો ઓપ્શન આવશે ત્યાં આપણે આકૃતિ પૂર્ણ કરી અને ચોઈસ કરીશું. આ પ્રશ્ન જે છે તે નવોદયની પરીક્ષા 2019માં લેવલ હતી ત્યારે આ પ્રશ્ન પૂછાયેલ છે. તો અગાઉ જોયું તેમ આકૃતિ પૂર્ણ કરીશું એટલે આપણને ખ્યાલ આવશે. આ રીતે આકૃતિ પૂર્ણ થઈ, અહીં ત્રિકોણ પૂર્ણ થયો. હવે બાકીનો ભાગ રહ્યો એ આ પ્રમાણે દોરીશું. આ બાજુમાં છે એવો ને એવો આ બાજુ દોરીશું. અહીં આ રીતે આવશે. હવે આવો ભાગ જે તમને જ્યાં દેખાય તે આપણો સાચો જવાબ છે. તો આ પ્રમાણેનો ભાગ આપણને B પણ નથી, અહીં D પણ નથી, C પણ નથી, તો સાચો જવાબ છે A. તો આ પ્રમાણે એ નંબરનો ભાગ આપણે અહીં જોઈન્ટ કરીશું તો આપણને આ આકૃતિ પૂર્ણ થશે, એટલે કે સાચો જવાબ છે A. હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 જોઈશું તો અહીં એક આકૃતિ આપેલ છે, તો અહીં ચોરસ પૂર્ણ કરીશું એટલે આપણને ખ્યાલ આવી જશે. અહીં આ રીતે ચોરસ પૂર્ણ કરીશું. આ રીતે ચોરસ પૂર્ણ કર્યું અને જે આકૃતિ આપેલ હતી જે બોર્ડર એને આપણે કાટી કરીશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણો સાચો જવાબ કયો છે. પેન્સિલની મદદથી કાટી કરીશું એટલે ખ્યાલ આવી જશે. હવે આ પ્રમાણેની આકૃતિ 4 ઓપ્શન જોઈશું કે 4 ઓપ્શનમાં કયા નંબરે આવેલ છે. તો 4 ઓપ્શનમાં આ જ પ્રમાણેની આકૃતિ અહીં D પણ નથી, અહીં B પણ સાચો જવાબ નથી. હવે ઓપ્શન A અને C બાકી રહ્યા. અહીં આ પ્રમાણેની આકૃતિ જોઈશું તો આ પ્રમાણેનો અહીં C પણ નથી, કારણ કે C ને અહીં ઉપર આવેલ છે. તો સાચો જવાબ છે A. તો આપણો સાચો જવાબ અહીં A આવે છે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં અહીં એક ત્રિકોણની આકૃતિ આપેલ છે, તો અહીં ત્રિકોણને પૂર્ણ કરીશું એટલે આપણને ખ્યાલ આવશે કે સાચો જવાબ કયો છે. તો અહીં ત્રિકોણને પૂર્ણ કરીશું તો આ રીતે ત્રિકોણ પૂર્ણ થશે.
અહીં ત્રિકોણ પૂર્ણ થશે અને અહીં જે આપેલ છે તેને કાટું કરીશું, એટલે આ ભાગ જે ઓપ્શનમાં આપેલ છે તે સાચો જવાબ છે. તે આવો ભાગ જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે અહીં બી જે પ્રશ્ન નંબર જે બી ઓપ્શન છે તેમાં આ પ્રમાણેનો ભાગ આપેલ છે, તો સાચો જવાબ છે બી. હવે પ્રશ્ન 5 જોઈશું તો અહીં એક આકૃતિ આપેલ છે અને 4 ઓપ્શન આપેલ છે, જે 2018 નવોદયની પરીક્ષા લેવલ છે તેમાં આ પ્રશ્ન પૂછાયેલ છે. તો આપણે ચોરસ પૂર્ણ કરીશું એટલે ખ્યાલ આવશે. આ રીતે ચોરસ પૂર્ણ કરીશું અને જે આ રેખા હતી એના ઉપર કાંટો પેન્સિલથી આ બોર્ડરને આપણે પેન્સિલ વડે કાટું કરીશું, એટલે આ પ્રમાણેનો જે આકાર બન્યો તે 4 ઓપ્શનમાં જોઈશું. તો 4 ઓપ્શનમાં જોઈશું A, B, C અને D. તો આ પ્રમાણેનો ઓપ્શન ડીમાં આપેલ છે, તો સાચો જવાબ છે ડી. અહીં એક પ્રશ્ન આપેલ છે અને 4 ઓપ્શન આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન આપેલ છે, અહીં આકૃતિ આપેલ છે, 4 ઓપ્શન A, B, C, D આપેલ છે. તો તમે વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે કઈ રીતે આકૃતિ પૂર્ણ કરીએ છીએ અને 4 ઓપ્શનમાંથી કેવી રીતે પ્રશ્નનો જવાબ શોધી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7નો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. તેવી જ રીતે પ્રશ્ન નંબર 8 પણ અહીં આપેલ છે. પ્રશ્ન નંબર 8 4 ઓપ્શન A, B, C, D આપેલ છે. તો આ પ્રશ્ન પણ તમારે કમેન્ટ બોક્સમાં આનો જવાબ પણ કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. તેવી અહીં આકૃતિ આપેલ છે, 4 ઓપ્શન આપેલ છે, આનો જવાબ પણ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. એટલે પ્રશ્ન નંબર 10 10માં પણ તમારે જે આકૃતિ પૂર્ણ કરી અને 4 ઓપ્શનમાંથી કયો સાચો જવાબ આવશે તે જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જ ગયો છે. પ્રકાર 6માં ભૌમિતિક આકાર પૂર્ણ કરો અને જે 4 માર્ક્સમાં પૂછે છે તો તમને રોકડા 4 માર્ક્સ મળી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જે છે તે તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેઓ ઘેર બેઠા પણ સારી એવી તૈયારી કરી શકે. થેન્ક યુ. આભાર.